મોરબી જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ધરમપુર રોડને અડીને ખડકાયેલા દબાણો સામે આકરી કાર્યવાહી કરી દબાણો દૂર કરાવ્યા હતા. તેમજ હજુ આગામી દિવસોમાં લગદીરપુર રોડ તેમજ ગુટુ રોડ તેમજ લીલાપર રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવશે. મોરબીમાં આજે તંત્ર દ્વારા ધરમપુર રોડ ઉપર ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રોડને અડીને આવેલા અંદાજિત 22 જેટલા મકાનો અને દુકાનોનો દબાણ દૂર કરવામાં આવ્યું હતું, જેથી આગામી દિવસોમાં આ રોડ પહોળો કરવાની કામગીરી સરળતાથી થઈ શકે. આ મામલે મોરબી માર્ગ અને મકાન વિભાગની અધિકારીઓ દિવ્યેશભાઈ બાવળના જણાવ્યું અનુસાર ધરમપુર રોડ ઉપર લાભનગર સોસાયટી સામે રોડને અડીને દબાણ કરનાર આસામીઓને તારીખ 13ના રોજ નોટિસ આપવામાં આવી હતી. તેમણે 7 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. કોઈ આધાર પુરાવા રજૂ ન થતા આજે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં 18 થી 20 જેટલા પાકા મકાનો તેમજ 4 થી 5 ફેબ્રિકેશનથી થયેલા કોમર્શિયલ દબાણો જેસીબીની મદદથી તોડવામાં આવ્યા હતા. ત્યારે હવે આગામી દિવસોમાં પણ આવી જ રીતે લીલાપર રોડ ઉપર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવશે તેવું દિવ્યેશભાઈ જણાવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.